લોચા જબરા થયા છે. બિલ ભરવાનું છે ને પૈસા નહીં આવે મારા જોડે. એટલે કરું મંગાન જોડે જાઉં, જો પૈસાનો મેળ આવે ને તો લઈ લો મંગાન જોડે. આમ પાછું આ શીખર શું હોય મંગાનું બધું આપણે ખબર પડતી નહીં. પૂરા પૂરા મંગા તો આમ જબ્બર આમ જો ને મોહન થાળ જેવા ઢેફો કરીને મેળે આમ મંગાવે તો મને લાગે આજે તો પૂરી પાવતી 40 રૂપિયાનું આવતું હે. એટલે મંગાવે તો વેચ્યો હશે એટલે હે ને પૈસા તો હે મંગા જોડે. અને આ જો ને વાઠા શીખર હે ને હા મને તો લાગે મંગા જોડે પૈસા સહજ એવું લાગે છે. બિલ ભરવાની તારીખ આવતી હતી પૈસા ન તારે હું તો હેડતો મંગા જોરે જવું. સતો ખરું સતો ખરું મંગા મંગા આબુ પર લે મોટા મોણા જોરે એક કોમ પડી તું. શું કામ પડતું બોલ. મારા હે ને હા લાઇટ બિલ ભરવાનું હોય. તે લાઇટ બિલ ભરતી હું ભરી આલું. એવું નહીં કહેતો હું તમે મને પૈસા આલો ઉછીના 5000 આલો હા. હું તમને પાછા આલ દઉં. ઉશીના પૈસા હા ઉશીના પૈસા તો હું ચોખ્ખું આલું. તમ ચાલ હાલો ને યાર પૂરીઓ બધા વાંચ્યા તમે બહુ વેચ્યો હશે એટલે પૈસા તો આયા જ હશે ને તમારે જોઈએ. તેમ તો પૈસા પડ્યા તો થોડા તારા ઓલે ભેગા કરે આપણે પૂરા વેચ્યા એમ તો પણ મારે તો પૈસા લઈને ના જવું હોય. પૈસા ભેગા ના મળે. બાપા થોડા પૈસા મળતા એમ હું કોઈ પૈસા હાલતો જ નહીં પણ દેખાડમાં તો તમે 8000 રિચાર્જ પતી ગયું તે પાછો આવ્યો પહેલી તે પૈસા પણ તો વિચાર કર પૈસા પાછો આવ્યો. હવે પોણી વાર બીજો વાર લે પોણી. અરે બરી વાલે પણ પૈસા તારો હું રિચાર્જ કરી આવું. અને તમે જોયું? મને 5000 આલો એટલે અને મારે ક્ષેત્રે મોકલ્યો તો કે પેલો પોણી વાળો આજે રિચાર્જ કર પાછા આવી ગયા. આજે આ પૈસા લેવા ગયા. હાલવા તો છે તો શું કોઈ પૈસા તો કોઈ હાલતો જ નહીં. પૈસા બીજા નહીં મળે. એટલે તઈ દારો મને તે ફેવરાવે ચમ પેલું 19 વાળું નેટ પતી જતું મારું 19 રૂપિયા નહીં હાલતા યાર. મારે ગેમ તમને રમવાની કે હા પૂછું નહીં હાલતા. અરે 19 રૂપિયા નહીં હાલતા ને આવા હારા તઈ તો લેવાનું ત્યાં મારા બાપા તો લેવા લખો થાય. મારે થોડું બાગવું પડે ત્યાં તો પૈસા લે મને. મારું હારું આ મંગો એના છોકરા નહીં હાલતો મને તો શું હાલ છે યાર. તો એકવાર પૂછી જો તે મંગા સાચું પૈસા હું વેજ હાલ દે તમતા પૈસા નહીં હાલવા મારા અને વ્યાજે લેવું નહીં. મને નરી કારી મજૂરી કરાવવા થિયેટરમાં તો કારો બલારા જેવો કરી નાખ્યો થિયેટરમાં મોકલીને પણ 1 રૂપિયો નહીં હાલતો. આ મારો કશો નહીં લે ભાઈ મારા જોડે પૈસા. જા ગમે કોઈ બી જા આપે લઈ લેજા. ગમે કેટલા ભૂલ્યો વેચ્યો ને યાર. એટલે બધું જોઈને તું એમ ને કા મંગા જોડે પૈસા હાલશે પણ હું હાલતો જ નહીં પૈસા કોઈ. ગમે કોઈકને જોડે મળે લઈ લેજા. મંગાન કેવું હું મારા મારે ઇમરજન્સી 5000 ની જરૂર છે. બાકી તો મારે બહુ છે રૂપિયા. અમે બમીનો વેકું તો આખું ધાબું પડી જાય. મીટર તો હું બિલ ભરવાનું આખું ધાબું પડી દઉં. પણ મંગાન કેવું હું અમે આ વિશે તમે રિચાર્જ કરાવવું પડે હવે. તું પેલો પોણી તો વાઈ ના જાવ હજી હવે. પણ તો અકલ હું ગીતો અફરો રિચાર્જ હોય ને તો ગીતો અફરતો પાણી વાળું તો થોડું સારું લાગે. હા તો હું પેલા ફોન કરીને કહી દઉં રિચાર્જ કરી દે તારે. દુકાન કરી દે. આફર નહીં મજા આવે હું થતો રહી કેટલા કરો કે હારા તો થોડું પણ પેલા વાપરતે કેવા તમને પૈસા લેવું તું એ ગોડો નહીં. મને શું ખબર આજે આવ્યું આ તો હું ખેતરમાં તો પેને જ પાછો આવ્યો મેસેજ આવ્યો ને તે આ રિચાર્જ કરી દે રહો જાય કરાઈ દેજો. હા પાછો ઘેર નહીં આવું આ તો. હા રાજા કરી દે રહો ભાઈ. પૈસા ભાઈ આ મંગા જોડે પૈસા લોકો ભરી જાય. આ કમોણી છે ને આવન દેખાય એટલે આ ક્ષેત્ર ખબર છે. મથુરિયા તો ઈટે બીટે ઉતારી લાગે ઘરનું કામ ચાલુ છે લાગે મથુરિયા ઈટે બીટે ઉતારી મથુર મથુર હા આલા ખાય તમે હુઈ રહ્યા અલે થાક્યો તો હું જો શું કરું પણ તારે શું આ તો પૂછી નહીં હલે અહીં ખાટલામાં બેહો ખાટલામાં જો કેવું ચાલે હે ચાલે પણ યાર તમારે તો શાંતિ જ હોય ને આ હુઈ રહ્યા હું શાંતિ જાય યાર થાકનું અમારે તો હરવું પડે જો ને પણ એ તો કોમ હોય તો દોડવું પણ હોય કોમ હતું તમારું હું કોમ હતું બોલો મારા ને થોડી પૈસાની જરૂર પડી છે. હા હું દેખાવર કોમ થઈ મન ના ખાલી બહુ નહીં જોતા આપણે તો ખાલી 5000 આલે ને આ વાત સાચી પણ એવું થયું હું હતું તમને વેચી આલ દે. અલે વ્યાજનો સવાલ નહીં તું તો ના આવું તોય ચાલે પણ મારા જોડે હાલમાં પરિસ્થિતિ એવી છે ને જો ઈટે ઉતારી મોભ્યો લાવ્યો છે આમાં પત્રનો વેચ કરવાનો છે આમ પત્રોના પૈસા નહીં મારા જોડે બોલો પૈસા લો અલે તને ખબર તો હવે બધી આ જો ને આ મોભ્યો લાવ્યો હું ઈટો લાવ્યો છું
આમ પત્રો લાવવાનો વેચ પણ એ તો નહીં. પૈસા હોય તો આનંદ લાવવા ને તાન. એટલા હતા એ બધું લાવી દીધું. પણ મારે લુગડો લાવો, લુગડો ફાટી ગયો. આ તો એક ને એક જોડી 3 દાડે પહેરી રાખું. વાત સાચી આ પણ લુગડો જો છોકરો હમણાં- પહેરાવે, 4,000 ની જોડી હશે, આવું જ ભારી નહીં હોય એમે. વાત સાચી એ તો તમે ત્યાં જોડી લાયા, નહીં પણ કાકા. નહીં પૈસા. આ લુગડો 3 દાડા નાહ્યો જ નહીં ને એમની મત છે. બીજો લુગડો જ નહીં. એવું નહીં, જો મારા જોડે પૈસા હતા ને એ બધું આ ઉતારી દીધું. આમાં પૈસા પત્યા છે. આમાં મારે પત્રો લાવવો હોય ને તે વેચ કરવાનો બોલ. મથુરી આલો જ આલ વેજે આ વેજ આલું હું તું અરે, આવું દોઢું ના બોલે ખોટું તારા ના બોલે. જોડે મારા વ્યાજની ટેન્શન નહીં, પણ મારા જોડે પૈસા નહીં યાર. પૈસા હતા બધું લાવ્યો, પત્રો લાવવો હતો જો અમે કોઈ મંગા જોડે જોતો હું બરાબર હા, તે મંગાયમાં ના હે ને તે શું કીધું ખબર હે? શું કીધું? કે એની નજરે પૈસા હોય હા એ તો પણ નહીં હાલત. પણ હા એટલે પછી માથાકૂટ ના કરી બહુ મારા જોડે દેવાય. નહીં, ખરેખર ખોટું અને બોલું વાપર. તાર માટે જો યાર. અમે કોઈ ભિખારી નહીં બરાબર વાત સાચી છે તારા જોડે. અમે પૈસા પાછા આલ દેવું વાત બરાબર. સાચી છે, પણ હવે મારા જોડે પત્રો લાવવો હતો વેચ નહીં, પણ હું કરું બોલ. તું હે ને મથુરી એક આવું કામ જુઠ્ઠું કર. ના બોલે જો મારી વાતો પર તો પૈસા મારા જોડે નહીં, પણ પેલા એના જોડે જા, તને પૈસા મળી જાય. કોના જોડે ખેમરો નહીં તે આપણે દોરા ના કાઢે પણ દોરા તો લેતા રાખ. અલે એવું નહીં, આ તો વાત કરું તો ના, તું ખેમરા જોડે જા. અમે મારે એના જોડે લેવા પડશે, મારે પત્રો લાવવાનો. મારે એના જોડે ઉછીના ખોરવા પડશે. મથુરી તારા ઉપર થોડું વેમ અલે લાગે. ખરેખર નહીં, ખરેખર હોય તો હું આલું નહીં યાર. તો હાલ દઉં તું, હાલ દઉં તું. હા તાર ભાઈ મને તો આનો લુગડો લેવા ગાબુ છે ને. પૈસા નહીં લે અત્યારે આ મારા બહાર જોડે. તો નીકળી આપણે જાય. ઈંટોને પોત ઉતારી 1000 જ દે. જોતા હતા. હા, 5000 વાત સાચી છે, પણ મારા જોડે નહીં. મારે બિલ ભરવાનું હોય, હમણાં જો નહીં ભરું ને તો કાલનો દાડો જ વધશે હે. પમદાર તો કાપી જાય હે. અઠવાડિયું રે ચોકથી લઈ આ જાય. પમદાર પેલું બિલ ના ભરું તો કપાઈ જાય લાઈટ અઠવાડિયું રહીને હું કરું. લોચાઈ છે ને તને મારા હાલમાં મારા જોડે નહીં, મારે કોકના જોડે ગોતવા તમે આ બધું વધો ને આવજો અમાર જોડે. અમે ભિખારી નહીં પણ આ તો ઇમરજન્સી હું મારા તો પૈસા નાળવા- જરૂર પડી એટલે પણ હું એ તો નાલવાની ના પાડી તને. હું લે અઠવાડિયું રહી જતા તો નાલ. પૈસા વાળા બધા એવું કરે પણ વધો ને અમે તું એક કામ કર, ખેમરા જોડે જા અને તારું કશો કામ વાંધો થઈ નહીં, જાય. કશો વાંધો હો? મને પૈસા નહીં આલવાના. પૈસા નહીં દે યાર અત્યારે. તું બોલ બોલ ના કર. એટલે પૈસા આવે ને યાર. અલે એ આ બીજું આવું બધું તાર કહેવાનું નહીં. એવું હો? ઓહો, પૈસા તો સારું પડે. લુગડો લઈ આવ. સૌ લુગડો લઈ આવ. તોય લઈ આવ. તોય લાંબો તોય લઈ આવ. હારું હેરો. કેમરા ઓ કેમરા કેમરા હઉ. હા રાખો આવડે. મોજરી બહાર લાગે મહેમાન આયા. અલે મહેમાન ની હા બે. પંખો ચાલુ કરો. ના લે પંખો આ પેલું ગરમ વાવો. હા અને તમે દાતણ કર્યું હાલ જ ઉઠ્યો કુ. ના લે તન આ તો લેબરો વસે આવે તો ભાજી લીધું. ચમ આય તો બોલ. કોમ હતું થોડું. શું કોમ? હા 5000 જોતા હતા. પૈસા જ નહીં હાલ. મારે બિલ ભરવું છે. હાલ દેવું બિલ પાછા હાલ ભરવું દે. પણ પૈસા નહીં. ના બને નહીં. તમારા જોડે ના બને જ નહીં. કઈ લાવવાના પૈસા? તમારા જોડે તો હોય જ નહીં, અમારા જેવા જોડે ના પૈસા હોય. તો હોય પણ લાવવાના તો અહીં. અમને પેલું વેચ્યું નહીં તમે. તે વેચી તો હોય પણ પૈસા ઘેર ના પડે હોય. પણ ઘેર ના પાછા 5000 તો મારે બિલ ભરવું હોય. અને ના ભરું ને તો કાપી જાય પમદાર. તમારે વ્યાજ ગણ હું વ્યાજ આલ દે તમને તમારે. વ્યાજ શું કરવાનું? પૈસા હોવા જો પૈસા વગર વ્યાજ તમનું આવો. 5000 ના તમારે જોડે. ના હોય ને. ના હું માનું ને હાલ નહીં યાર. 5000 ખાલી 5000. નહીં પૈસા હાલ એટલે હાલવા હોય તો હાલ નહીં યાર. મને ખબર હોય તમારા જોડે પૈસા હ. અરે નહીં લે. સ તોય લાવું. હા એ રહ્યા પૈસા. પૈસા આલી ગયા તમે. પૈસા હારું અને આલીને લોચાતો છે. હવે પાછા હાલશે કે નહીં હાલે તમને હાલું પૈસા મારા. પણ ઘેર આવ્યો હોય તો હવે ખાલી હાથે જ નહીં જવા દો. આલી દઉં થોડા ઘણા. હવે આવ્યો હોય તે આલી દઉં તામ પૈસા. પણ વ્યાજ એવું ગણું ને ચક્રવર્તી. એટલું બધું વ્યાજ ગણું કે એ કંટાળીને કાયો થઈને પૈસા બધા વધારે આલીને જાય એવું કરું. ઓય એ શીશો તારું લઈ લગાવ્યો. અલ્યા દોઢ પૈસા આલુ કરો પણ વ્યાજ ચક્રવર્તી વ્યાજ થાય. કશો વાંધો નહીં હાલ દેવો પૈસા હાલ દેવો વ્યાજ હાલ દેવો. વ્યાજ એટલે ખબર પડે ચક્રવર્તી વ્યાજમાં તને? શું ખબર પડે કે મને? તું કે એટલે ભાઈ હું હા? કહું. જો આમ વ્યાજ ગણ્યા ને આપડે હા તો 200 રૂપિયા થાય હમ. અને ચક્રવર્તી વ્યાજમાં 800 રૂપિયા થાય. એવું? ના હા
હાલ દે એટલે હું એ પૈસા વાળો જ છું પણ આપણે ઇમરજન્સી જરૂર પડી હાર હવે આવ્યો હોય તો હું પૈસા આલી દઉં જો પેલા મંગાના ને પેલો મથુરિયા જેવો નહીં હું જેની આવરી વધરી વાળો બરોબર પૈસા પડ્યા તો આલ દઉં ખરો મને બેગમાં જ કર્યા પણ અહીંથી 10 કિલોમીટર થાય કોણ ના ના હવે આવે ખાલી હાથે નહીં કાઢતો બે હું લેતો આવું ઘરમાં જઈને તું પૈસા લે કર ખાલી કાંઈ મારે લીધો એક મારે લીધો એક લાઈન દે હું લઈ લઉં અત્યારે નહીં તું અત્યારે આલ ને પૈસા દે હાલ વધાર દે ના પોસત હાલ દે હું હાલ દે ના લે મારે હજુ પેલું કોમ કરાવવાનું કે ખબર નોટો છે ગણ વધારે વધુ નહીં લઈ જવા જા પણ યાદ રાખજે પોષક છે ને હો આ પોસ ગણ છે ભાઈ યાદ રાખજે 2024 માં લે હે ભૂલી ના જવું કશો હવે નહીં વ્યાજ સાથે આવજે પાછા ત્યાં ના વાય અરે હાલ દે લે તું તો પોટ હાલે એમાં ઉપકાર કરી દીધો મોટો હાલ દે લે ઓલા આલેનું પરમોણ હલે તને કશું અરે એવું નહીં આપણે ભેગા વંટા નતા તારે મારો વ્યવહાર નહીં ખબર પોટ તું ખાલી મારા પૈસા આ દે બેંકમાં લઈ આવ ને તારે લેવા એટલા લઈ લેજે મારે દે તમને બે અથવા હું વેતન ના લે એટલે એમ નહીં તને પૈસા લે તો તું ચરબી કરવા મોડે ચરબી તો હાલું કરી દી આમ પેલો ભિખારી ભીખ માંગતો હોય માંગતો તો હાલું દીધું ક્યાં બીજો કરી મેં તો પાવર ને તો રાખવાનો પૈસા લેવાનો પાવર કરવાનો તારા પાવર મારી જોડે પાવર ના નહીં પૈસા નહીં હાલવા લાય ના તે તો વ્યાજ ભાઈ- નહીં લેતો તે વ્યાજ લાવ તો પૈસા મળે. વ્યાજ લો તો પાવર તો અરે ખબર પણ- તી મને ઉછીને આલે હણ વ્યાજ ના લો તો ઉપકાર કહેવાય ત્યાં ઉછીને ત્યાં આવે ને ત્યાં વ્યાજમાં એટલે શું કહેવાય ચક્રવર્તી તો યાદ ગણું તે ચક્રવર્તી જ ગણવાનું વ્યાજ તો એ તો વ્યાજે તને પાવર ભરવો પડે હતા યાદ કરીને પાછા આલી દેજે બરોબર 2024 યાદ રાખજે તું કશો વાંધો નહીં 2024 ની તારીખ એ લખી દેજે તું આજે તારીખ નહીં 2024 યાદ રાખવાનું તારે. હા શું કીધું તારીખ નંબર નહીં ખબર હા પડતી. જાઓ શું કીધું હા જાઉં હા જા જા હાલો બીજા ના ના હીરા પતી જાય ઉભો રહે, હા. અરે એ શીશો તારો લે નહીં લગાડી જો ઝાંકી આમ એટલે એવું નહીં ડાઘા પાડે જ જો ડાઘો પેલું જોઈને પેલું ડાકણ ફેરવો તો ફાવે ને. આ તારા ઓલે લગાવ્યો હો આ જો પૈસા લેવાના ને દાદાગીરી કરવાની શીશો બગાડી જો મારો દિયોર પૈસા લેવા હતા તો આવે તો બકરી બને અને જો મારો દિયોર વાઘ થઈ હા ના ના આ લોકોને પૈસા આલ્યા જેવા ચક્રવર્તી વ્યાજ લઉં પણ સત રાખતું એક દાડાના 800 રૂપિયા વ્યાજ લઉં ના ના ભૂકા કાઢ નાખું મારો ધંધો જ આવે ચક્રવર્તી વ્યાજ લેવાનું પૈસા લોકોને આલવાના થોડું નહીં પૈસા તો આલ્યા ય નહીં. 500 વધારે આલ્યા પા અને ગૌરી મારે તો રાખવા એના પૈસા મારે તો એક જ દારો જરૂર છે ને પમદા તો પાછા હાલ દેવું એને અને ચક્રવર્તી વ્યાજ કરી એની પાછું અને ગૌરી હાલ્યા ખરા ને આવા તાપમાં હાલે કોણ ના કદું ઉપર આડું નવરું મારા આવા તાપમાં 500 વધારે આલ્યા પાછા એને મને ઓ ભાઈ સોફા બૂટ બૂટ પહેરી ચડી કોણ ભાઈ અને મીટરમાં હું કરું ભાઈ તું તમારું મીટર કપાઈ જશે પેલા 2 મહિનાની લાલ બિલ આવી તમે ભર્યું નથી અરે આ પૈસા લઈને જ આવ્યો ભરવા ભાઈ જો જો એવું ના ચાલે ઓ, ભરવાના જ છે અમારે પૈસા ભરવા પૈસા ભરવા પડે ઓફિસે આવીને કેમ ઓફિસે આવી તો ઘરે ખુદી અમે તો ભરવાનું. ભર દે બિલ તો એવું ના ચાલે ને ના ભાઈ આ તું કરું આ લખું તમે ભર દો છો ડુંગળી માટે કાંઈ લારી થોડી છે તો તમે ભર દો છો અરે ભરી દઈશું ચમ એવું ના ચાલે ને હવે ઓફિસે આવજો તમે આ તો આ લે તમને એટલું બધું ખાઈ જતું હોય મારા ઘરનું કાપા તમે પૈસા લઈ જાઓ લ્યો લ્યો એમ ના લેવાય ને કેમ? ઘરમાં તપાસ કરો બે તો એસી વાપરો અને લાઇટ બિલ ભરતા નહીં તે પૈસા હોય તો એસી તો વાપરીએ જ ને તાપમાં થોડા ઊંઘી રહીએ એ નહીં કરો ભાઈ તમારે લાઇટ બિલ લાલ છે ને કપાઈ જાય બરાબર ના ના કાપતા નહીં ભાઈ હો લાઈટ બિલ બિલ કાપતા નહીં હો તમે એ બધી ચર્ચા તમે ઓફિસે આવીને કરજો ઓફિસે મારું લેવા આપવાનું તો તમારે જવાનું ને તમે મારું મીટર છે મીટર તો મારું હોય તમે એનું કાપાયા મીટર તમારું પણ લાઇટ બિલ તો અમે આપ્યા ને તો લાઈટ બિલ તમે આપણે પૈસા લઈ જાઓ તો ના પાડીએ અમે ભરવાની આ પૈસા અમારે સરકારમાં જમા કરવાના ખીચામાં જમા ના કરવાના તે અમે લઈ લઈએ
પણ ખીજામ હું તો ખીજામ જમા કરવા કહું લઈ દો પૈસા સરકાર ના દેજો એમ કહું તમે છું. ત્યાં ઓફિસ આવીને જમા કરી દેજો. એટલે તો આપવું પડશે હા, તો આગળ આપવું પડશે ત્યાં સુધી તમારું મુકેલ કપાઈ જશે હવે. પણ આ પૈસા લે દાદાગીરીની વાત નહીં કરવાની. કેમ દાદાગીરીની વાત નહીં આ કરવાની બધું ઓફિસે આવીને ભરવાનું હોય તમારે. એ ઓફિસે અમે પણ તો ના પાડીએ બિલ ભરી દઈશું કપાઈ જો આવે એમાં તમારે ના ચાલો 2 મહિના ભરાઈ ગયા એટલે તમારે કપાઈ જાય. એટલે સરકારની સામે કેવી રીતે વાત કરવાની પેલા એ શીખી લો તમે. આ પૈસા લે અમે ડિસિપ્લિનમાં વાત કરો તમે. અમે પૈસા લે કોઈ તમે ડિસિપ્લિન છે વાત કરવાની. તમે કોની જોડે શું વાત કરો? સરકાર જાતે વાત થાય તમે સરકાર છો તો તમને શું લાગે? તો અમે તો આ ચોર પઠાણ માં કાપી નાખો લોકોનું તો તમે ચોર પટમ બે એસી વાપરતા નહીં? કશું આખા ગોમ ને ખબર હતો ચોર પઠાણ બે એસી વાપરી આખા ગોમ માં ખબર છે તો લાલ બિલ તમે કેમ હજુ જમા નહીં કરે? ઓફિસે આવે તો બીજી બધી કઈ ચર્ચા ના કરતા. ઓફિસે આવીને ભરી જજો અને પોટ લઈ જજો. અને આ બધું પહેરીને મારા ઘરમાં તરવાનું નહીં બૂટ બૂટ હોવા કાપી દે મારા ઘર આપણે સોફા બોફા તરવાનું નહીં હોવા વાપરીએ બે ચમચમ ના વાપરીએ વાપર બૂટ હજુ હું જો નહીં લાઈન બૂટ પહેરીને તરી ગયો પાવ ના હજુ સોફો લાઈન હજુ ત્રણ દાડા નહીં હું ગયો નહીં હજુ તો મુહૂર્ત કરવાનું આપણા મંદિર હા એ બધા ફળ લે તું તેમ ફરતો નહીં તારે એનું કીધું નહીં કરવાનું મારું કીધું કરવાનું મારા ઘરમાં શું તું હોવા અને હિસ્સે વાપરીએ કેમ ના વાપરે પૈસા વાળા આવે હોવા પાછો મારા ઘરનું લાઈટ કાપી ગયો કાપી તો જ્યાં હારે એટલે લાઈટ આપવાનું નહીં અને હમણાં છોકરો ઘેર આવશે ને એટલે માથાકૂટ કરશે અમે કાપી તો જ્યાં બરાબર હવે ખેમડા જોડે પૈસા લાવ્યો હતો અમે એને ગણ્યું ચક્રવર્તી છે અને ખાલી ખોટું વ્યાજ ભરવું એના કરતાં જ્યાં મહિને બિલ નહીં ભરવું આવતા મહિને આ જ્યાં મહિનાનું ભર્યું ને એટલે લોચા થયા અમારે ખાલી ખોટું વ્યાજ ભરવું એના કરતાં પાછા લેવું ખેમડાના અને બિલ આવતા મહિને વહેલું ભરવું પડશે મારે ચા ડોસીને કઈ જોઉં ચાનો હરખો બનાય ચાય હારો બનાય નહીં ગેસે જ ગયો હરખતો નહીં શીખર તમનું બનાવી દઈએ કાંટો હેમ કરી નાખ્યો ચાયમાં તટીક પીર્યો ચા દખી ગયો રોજ મારા લોઢિયો નકાબી હવે શી ખબર તો અમે લી હે કોઈ ના હણકા અલે આવડતું નહીં ને નોચી તો કેમ આવ્યું તું ચા પીવા ચા નથી આ હું કેટલું લઈ કરું કાસ્ટિક નહીં ખ્યાલ આવતા. ચાલે થોડું નહીં ના થોડું નહીં પીવો તારો ચા તું આવ્યો હું તાર ઘેર જ આવતો હતો ચમ પૈસા લેવા હું પૈસા તારા તારા પૈસા લે અલે આ કેમ પૈસા આલે? હાલવા જ આવ્યો હું લે 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 આ 5000 બરાબર અને વ્યાજ લે આ 1000 વ્યાજ અને મેં 200 પાછા હાલ મને અને હાના બહો લે ચમ તો પૈસા તને ક્યાં આપે તમે અને એક દાડા વાયદે લઈ ગયો તો અરે હું એક દારો મિત્ર કીધું તું હું કીધું તું તો 2024 થાય હે તું જોઈ લે આ 2025 ચાલુ થયું આખા વર્ષનું વ્યાજ જો મેં તને કીધું તું કે એક દાડા વાયદે તું મને પૈસા હાલ બરાબર અંતિમ મને એક દાડા વાયદે પૈસા લે તું કીધું કે ચક્રવર્તી વ્યાજ આ બરાબર તો ચક્રવર્તી વ્યાજ અરે તને 800 રૂપિયા બદલે મેં 1000 આલ્યા તાર 200 પાછા આવે અરે કોને 2024 તને પૈસા લે તમે માન ન જોવાનું હું નહીં જોવાનું એક દાડા વાયદે હું નહીં ચાલુ ચાલતો પૈસા બરાબર આ મારા જોડે તું મને બે કશું મને કાંઈ નહીં તું તું મને. પૂરું વ્યાજ આલ, આખા વર્ષનું વ્યાજ આલ. હાલું આખા અરે વર્ષનું. તમે 2000 એક પૈસા દાડા- લેતા. એક દાડા વાયદે મિત્ર લઈ કઈ જતો. ના લેતા જ નતા લે. તું હાથ અડાડે ના કરે લે ઓહો હાથને પૈસા લે. હાના પૈસા આ ગુજરાત 2003 માં હા. એક દાડા વાયદે તાર જોડે પૈસા લઈ જતો ને અને બી તારે હાલ દીધું વ્યાજ દીધું બહુ પા હાલ દે અલે 200 ને આખા વર્ષનું વ્યાજ આલી યાર તું. જો તું માનતો નહીં પણ ભયો ભેગા કરું અલે અમે ભાઈઓ તો. ભેગા કરવા જ કર. મેં તને 2024 પૈસા આલ્યા તા જ નતા લે. ખાને. પૈસા તો હાલે તાર કબૂલ તો 2025 ચાલુ હો લે. જો પર હું એક દાડા વાયદે પૈસા લઈ જતો ચક્રવર્તી વ્યાજ થાય. 800 રૂપિયા થયું અત્યારે 800 રૂપિયા. 800 રૂપિયા બદલે 1000 આલ્યા તાર મને બહુ પા હાલ અલે 1000 ના થાય યાર તું હું ગણ. હવે તાર જોવો જો હું ભયો ભેગા કરું તે કર ભાઈઓ ભેગા મારા વર્ષનું વ્યાજ જો. હા, તાર જોવો જ જો અને હજુ બહુ હાલવા હાલ દે હજુ બહો સમાધાન ના કરી દે ઉપર મારા લેવાના નેકરાવું. હજુ સમાધાન કરી દે તું કહું સમાધાન ના થાય. વર્ષનું વ્યાજ આખા વર્ષનું ભેગા વ્યાજ થાય ને તો રૂપિયા નહીં આલું. હા વાંધો નહીં. બધા પૈસા માં હાલે હું મારા ઉછીના આલેલા અને હવે તો લેવાના હું ને. એ વીઘા વેચી માર્યા તમ તાર ચિંતા ના કરે તો પછી હાલ તો જાણતા ના, પછી હું લે એ ખોટ કરું. કાયદેસરની વસ્તુ કાયદેસરની જ. હવે તો ભાઈઓ ભેગા કરું જો ભાઈ ભેગા કરવા જ કરજે, પૈસા લઈને કરજે ભાઈઓ ભેગા. હજી આઈ જાય તું વેલો ચોકન આવું. એ આપણે લેબડા આઈ જાય ને હા લેબડા તો આવું યાર જા. મરેલી ગોળ બધા મેં તો- સમજી ગયા ભાઈ? હા, બે, બે. તમારે તો હગા આયા છે ને આ મહેમાન આવ્યા હતા તો બેઠા રહ્યા. એટલે ચમ આ ખબર લેવા આવ્યા હતા. ખબર લેવા આવ્યા. કોઈ મોઢું કર્યું છે તારા મંગા અલ્યા પેલો ડોશી મોઢો પડ્યો હતો ને
તે એ પી ગયા હતા કે મારા ઘેર તો મહેમાન તો બોલાવા હતા એટલે આપણે બોલાવા ચા પાણી કા બોલાયા હતા તે મેં પછી બાજરી લેવી જા બાજરી આપણે પાકી જા કીધું લઈ જાઓ પચમણ એક કીધું ત્યાં વાતો કરતા હતા અમે બે જણા એટલે કેમ ભૂલા પડે બે અલ્યા હું તો બહાર નહીં જતો ચોકટ બહાર રહું હું તો શું કામ રહું આ શું જાય કબારી હારે બાર જ હાશ હું તો આજ આવ્યો છે હું આ બધા ભાઈ એટલે કે જોતો ખરો. ના મળવું પડે અરે ભયો જોડે તો આપવું જ પડે જોતો ખરો હું બહાર રહું છું તે કોઈ ભયો મળતો તો આજ આવ્યો હતો. મારે એવું જ હતું અને મારે કોમ હતું હા બોલો ને અલ્યા મસ્તુરિયા ખાટલો આખો લાય કાપમાં તો લઈ જઉં છું પણ આ દફા થાય આ મંગાઈ ના અહીં રાખ. બે તમે બે હવા આ છે શું કરવા લે અલ્યા બેહો નહીં ખાટલા ઢાળ્યા નહીં તમે મારે મારે કર્યા વગર. હાલો હું છે લે તારે તું બોલ લે ને આમાં આપણો પેલો ખેમરો નહીં હા એના જોડે મેં વ્યાજે પૈસા લીધા એને ચક્રવર્તી વ્યાજ ગયું મારા જોડે 5000 ઉછીના લીધા હતા હું એક દાડા વાયદે મૂકો એક દાડા પૈસા ના દે તે 800 રૂપિયા વ્યાજ ગણ્યું ને ચક્રવર્તી તે પૈસા પાછા હાલવા જો ને હું તે 1000 રૂપિયા હાલે અને 5000 રોકડા એને પાછા હાલે અને 1000 રૂપિયા વ્યાજ હાલી એમાં મૂકો બહો તું મને પાછા હાલ તે બહો ના હાલે અને તો આખા વરણનું વ્યાજ ગણાયું હતું પણ તારે હું જરૂર પડી તે પૈસા લેવા જોતો અને મારે એમાં એવું હતું કે મારે બિલ ભરવા જવાનું હતું બરાબર આવ્યો તો તે દાડે હું પૈસા લેવાના તો પેલી ફેર જે પૈસા કોઈ લીધા તોય કેમરે લીધા નહીં હોવા જે મારે જોડે લેવા આવ્યા મહેમાન માથાકૂટ પછી કરવા પહેલા ચા પીવો એ આમાં થયું છે એવું કે મારા બેંકમાં હતા મહેમાન પૈસા આવે મહેમાન લાવજો મંગા ફોન લાવજો ચાપી દે અલ્યા પણ ફોન આલે લેવાનો આનો તો આવડતું જ નહીં કેમેરા ચાપી નંબર દે. એમને દેવું પડશે મારે કેમેરા નંબર બોલ કોઈ થાય નહીં જે મેળ ભાઈ પૈકી મેળ કેમેરા નંબર ઉપર અમે હિસાબ કરી લેવા હિસાબ કરવા બેઠા છે બા. 92 હા. એ હિસાબ કરવા બેઠા હા અલ્યા જીવ કોકરું ઓછું કેમરા નંબર હા કેમેરા હા બોલો રામજી કેમેરા ને જાય આ દિવસ અમે બાર રહીએ એક દિવસ ભયો ભયો તમે બાકી મરો છો દિવસ અરે આવું છું એકન જ આવવા નીકળ્યું ફટાફટ એમ. હાલ આવ્યો જોઈએ આ મફતની ચા પીવા આવી ગયો ચા જોઈએ આ એ એટલે તારા ઘેર ચા પીવો છે મેં તને વાંધો હું છે ભયો ને ચા નહીં પીવો તો કને પીવે તું મને એટલે ને ભયો ચા તો પીવાય નહીં આ તો દિવસ બાર નીકળી જાય પણ મહેમાન માટે બોલાવ્યો છે. આપણે ચાંદિયા જેવો છે, કાંકરા જેવો છે. તરત જો આવી જાય એ ખબર જ મહેમાન ચા મળશે જ મને અને હરી મરી લે લખા દેવાય બાકવા ના એટલે હોય હારો નહીં હારો લ્યા અને પૈસા તે કેમેરા આલા કેમેરા કે મારે કેવું લેવાય બોલે મારું તમ ખોદ ખોદ કરવું તું લે અરે તું આ બાજુ આ બાજુ બેસ. આ બાજુ એટલે બેસ. ખોદ તો નહીં તાનું પણ હું હફરતો આવ્યો પે નહીં અરે ખોદવાનું પછી બાજુ નહીં કરવા જે કરો નહીં કરો. એ કોમ ઓ, બસ કરવાનું જા. એ કરો તમે નહીં લ્યા. માથાકૂટો કરીને ઉપાય પણ પૈસા એને પૈસા ઓના આલ્યા પૈસા તીઓલ જો લીધા તો એના ઘેર જવું જોઈએ ને તારે એમ કે અને જઈને આવ્યો હું લખા માથાકૂટ ના કરો તમારું મેટર છે લઈ નથી કઈ ચર્ચા કરો છો કરવી હોય હું હતો હું તો ઈ બેસજો લે. એટલે અમે બહાર રહીએ છીએ તો તમારે બાકી મરવાનું બધું આ મંગો ગયરો દિવસ કશું કહેતો નહીં એટલે જેના પયો બાગે તને ખબર નહીં પડતી અલ્યા પણ પૈસાની મેટર હતી પૈસા માટે લેવા આદમી ના હાલે તો કેમેરા જોઈ લેજો કેમેરા એસી વેચ ભાઈ ના હાલે તો લેવા દોઢું વેચ જવું કરતો છે. તું તારા જોડી કોઈ દુઃખ હતું તેથી પૈસા ના આલ્યા કે મારે તો હાલવા તો તારા શું કરવા લેવા પડે લ્યા એટલે મારે યાર પૈસા બેંકમાં હતા બરાબર હવે 10-12 કિલોમીટર બેંક આખી ઇમરજન્સી બિલ ભરવાનું હતું તે એમાં પૈસા લેવા જો ને અને માથાકૂટ કરી અને મને મોડું થયું એટલે કાપી જાય મારતો એ કાપે અને પૈસા પાછા આલી દીધા હતી. હા. અને તારા શું હતું લ્યા કેમેરા મારા કશું નહીં પૈસા આલ્યા તો વેચ તો લેવું પડે હા ને પણ હવે વ્યાજ તો કે મેં 800 રૂપિયા આલી દીધું અલે આખા વરાનું વેચ લેવાનું મારે અલ્યા પણ તું કહું છું વરાનું ના રોય કસે એક દારાનું તો તમારી પણ વાતમાં હું છે વાતમાં એ છે કે મી આલ્યા એને 2024 માં પૈસા બરોબર અને મેં એને કીધું તું કે જો લે 2024 થાય છે 5000 લઈ જા અને ચક્રવર્તી વ્યાજ થાય 800 રૂપિયા લેખે બરોબર તો એ રોજ પૈસા 2024 લઈ જો નાલવા આવ્યો 2025 તો પછી તારા વરાનું આલવા પડે ને, તું એ નાટક કરું છું યાર. અરે યાર મોયો હાંભળો. મેં એક દાડા વાયદે લીધા હા 5000 રૂપિયા લીધા હા. 800 રૂપિયા વ્યાજ હતું હા અને હું એક દાડા વાયદે લીધા હતા હા. અને હું આના ઘેર હાલવા ગયો ને હા. તે 5000 રોકડા લીધા હા 1000 રૂપિયા પાછા આલ્યા અને 200 રૂપિયા પાછા અલ્યા, આલ્યા તમારી વાતમાં કશી ખબર નહીં પડતી. એક મિનિટ ઉભા રહો. આ હારોય કહેશે 2024 લઈ ગયો તું કે બે હું એક દારામાં પૈસા આલજો અને હારો કે 2024 માં આલ્યા ને 2025 પાછા આલવા જો તું કે મેં એક દારામાં આલ દીધા અને તો આમાં મારે હું બધું મંગા એ બધું મને નહીં ખબર એ બધું મને નહીં ખબર બરાબર ઉભા રહો તી કઈ તારીખે આલ્યા તાલ્યા તારીખ મને ખબર નહીં 2024 માં પૈસા આલ્યા ને વરસ થયું એટલે એ રહ્યું 2025 પૈસા તને આલ્યા. ખબર નહીં એટલે તી કઈ તારીખે પૈસા લીધા હતા મેં 31 તારીખે પૈસા લીધા બરાબર અને એક દાડો વચ્ચે જવા દે ને ત્રીજા તો દાડે પછી- બીજી તારીખે પૈસા પાછા બીજા મહિને લીધા. ઉભા રહ્યો, કેમ કેમેરા
આ તારી નાગોરી કહેવાય. જે મેં એકત્રીસ. ઉભા રહ્યો મંગા. વાત સાચી હોવાની. જે મેં એકત્રીસ. એ ચલા ના આવડતું બોલતો તું ઉપર. આ રોય વરો ગણે છે મંગા. તું વરો ના ગણે. તારું વરો જમ કરું તું. જો અભર 2024 માં 31 તારીખ હતી. મતલબ 30 તારીખે એને પૈસા લીધા અને 31 નો દાડો વચ્ચે હતો અને પહેલી વાર પૈસા તો ના લીધા. ના એવું નહીં. 31 પૈસા લીધા, પહેલી દાડો હતો વચ્ચે, બીજી તારીખે આલ્યા પૈસા પાછા. તો પછી તારે એક દાડાનું વ્યસ્ત તો ના લીધ ને, તું એ તો નાગોરી કરું. પણ વરસ ના ગણાય કુછ વરસ ચોઈસ ગણાય. ના ગણાય ના. મંગા ડિસેમ્બરનો ન્યાયમાં છેલ્લો બોલું વરસ એક જ દાડો થાય. ના પૈસા તમને જો ગણાય અભર. હું દેવું છું. વરસનું વ્યાજ છે. આખું જો 2024 31 તારીખે પૈસા થી આલ્યા. પછી છેલ્લો મહિનો રહ્યો ડિસેમ્બરનો, એટલે છેલ્લી બોલલા તારીખ. પણ બોલવા તો દે તું એ આવા જો 31 તારીખે તું પૈસા લેવા જવાનો હતો. હા. જો 2024 માં 31 તારીખે પૈસા હા, લેવા હા, હા. જો હવે વાયદો કેટલા તારીખે કર્યો? બીજી તારીખે ના લીધા પૈસા. બીજી તારીખે પૈસા પાછા હાલવા. એટલે વચ્ચે જો, એક દાડો થઈ ગયો. પહેલી તારીખનો વાયદો એટલે 25 અલ્યા પણ એ બધું તમારે એક જ દાડો થયો. જો, તમારી બધી વાત સાચી. અલ્યા વરસ તો બદલાઈ ગયું મારી યાર. વાત સાંભળો, વરો બદલાઈ ગયું. દાડા 365 દાડા થઈ જવાના. 365 દાડે એક જ દાડો વરસ બદલાયું ને. 365 દાડો એક જ દિવસ એક જ કેવડા. દાડો કહેવાય. અને તું નાગે ના કરે જો આ નાગે પૈસા ઓય એ વ્યાજે નહીં લેવું, પાછા લે વ્યાજ વ્યાજ. ના મળે તો ચોરી પૂછે મત મારું શું તું તો આવું બધું અલ્યા હપ્તા- પૂછે અલ્યા મારું- ભાઈ, આમ તારે જતું કરવાનું હોય અને તું વરાનું વ્યાજ લેવા બેઠો હોય. એમ ખબર નહીં પડતી કે અરે વરસ ચમનું કરાવે. હા એક અલ્યા મને તારીખો હું 25. નહીં જોતો, હું વરસ જોઉં. ગમે તેને પૈસા આલું ને વરસ તારે કરવું છે હું પહેલા ચોખટ કરી લે. આખા વરસનું વ્યાજ આલો. કોઈ ના હાલે. આખા વરાનું તો 31 તારીખ પૈસા તો લીધા. તમે મને ન્યાય આલો. ઉભા રહ્યો. આ તારા જ પૈસા તારા વરસના પૈસા લેવા તો પછી અને નાત બાર મૂકો. તે આખા અઢી મારજો લેવા હતો તું જાવ ઘર તો તો ના મેરાવે તો બરોબર, બીજી આપણે નહીં ભણ્યું, નાત બાર મેલો. એ નાતબાર લેવા લે. અલ્યા તને ભણ્યો ને તું આવો ધંધો આ તો કરું એક છું. કામ કરો, ઉભા રહો. મને કુટુંબ પર નાતબાર મેલજો નહીં તમે. હું વચ્ચેનો રસ્તો તમને કાઢીને આલ દઉં. મારા આખા વરસનું વ્યાજ લેવું નહીં, બરોબર? મને ખાલી 3 દાડાનું વ્યાજ આલ દો. 31 પહેલી ને બીજી આ 3 દાડાનું વ્યાજ મારે 1000 રૂપિયા આલ્યા અને ઉપર બીજા 500 આલ દે એટલે હું રાજી. જો તારી વાત બધી હતી પણ આ તો બરોબર છે, ખમો એવો માણસ છે પણ ગરીબો જો ચક્રવર્તી વ્યાજ લઈએ ને કેમેરા તો કુદરત મહારાજ કરે ને ભગવાન એ રૂટશે ને તો સ્ટીલના ને કોબાના છીડા પડશે. એટલે મહેરબાની કરીને અમુક 1% રહું તો મજા રહેશે. આ 10% એટલે ચક્રવર્તી વ્યાજથી અરે મંગા રોમજી મને એમ હતું કોને એમને જમીન વીઘો વેચ્યો હોય ને તે થોડું હું કોઈ કામ હા ભાઈ, બંધ તું આવજે. કરું. મારી આવું એમ લે, મારી આવું કોઈ કરતા આલ દે હેરો. આરે ના ધરાય. આરે લાલચું થઈ આટલા ગયો. બધા નહીં લે. જોરદાર. આટલા બધા નહીં લે. 500 બહુ થઈ જાય, 1000 આલે હતી એમને. જવું મુદાન આરોના હોય લેતો આના નહીં. કોઈ લેતો હવે ના નહીં. લઉં. કેમેરાનો તો સંગ ના કરતો તું. હા. એના જોડે તો કોઈ દાડ ના આવો અમે. આ કોક બે મોણસ સલાહ લઈ લે તારા જોડી પૈસો હોય, કોઈ ચોરી કોઈ બે મોણી સલાહ લઈ લે. હોય અને નહીં કોઈ આવો પૈસા લેવા અને તું દીકરીના વિવાહ માટે કોઈક વ્યાજવા લઈ જા ને આવું ચક્રવર્તી વ્યાજ નાખું તે તો કુવામાં પડીને મરી જાય યાર. અલ્યા મારો ધંધો આ તો મારે શું પણ કરવાનું લે? ધંધો અમુક જગ્યાએ છોડ દેવાનું તે હોય. છોડી તો દીધું. ચોરી તો ત્રણ દાડાનું જ લીધું. આવો ધંધો ના કરે. આ તમારી મેટર અમે મને ખબર પડી. 2024 માં 31 તારીખે પૈસા આવ્યા હતા. કઈ તારીખ? 2024 માં 31 તારીખ. છેલ્લો અને- દાડો. હા. અને વચ્ચે પહેલા મહિનાનો પહેલો દારો જો પહેલી તારીખ. હા અને એ પેલું 2024 માં 31 તારીખ અને આ 2025 માં બીજી તારીખ એટલે વરસ થયું કે ના થયું એમ કરીને મારે પૈસા લેવા હતી. જો હા, પણ ભાઈઓ હું તો- ભેગા કર્યા તમને કશી ખબર પડતી નહીં. મારું વ્યાજ બધું બાતલ કાઢ્યું નહીં. તમારા ભેગું બેહું મારતો અલ્યા, બોલાવો હોય તો બોલાવજો ને. મળી ઊંચાઈઓ ના કરે એક જ અલ્યા, દાડો થાય. ઊંચાઈઓ નહીં, તમારે બોલાવો તો અલ્યા, બોલાવો. ફૂટી ને કરશે લોકોનું અરે હરામ. મારું એ બે, એ, મારે બેહું જ નહીં થાતું. તું બોલે ને દોડાજી વાળા પૈસા મારા ખોટા 8-10 હજાર રૂપિયા બગાડાય ને કરે અહીંયા. અલ્યા તમે બેહો બોલો. આ કેમેરો રહ્યો ને આવા ગમે ગમ ભરેલા માણસો હોય ચક્રવર્તી વ્યાજમાં હાલતું હોય ને એના જોડી ધંધો કરવો નહીં નકર તૂટી જવાય. આ તો રાખો લાખો અને તમે આપણા મોઢે રાખો આવે એ છોકરાનો આવે ને છોકરાનો હશે ભાઈ જે હશે બરોબર. એટલે વ્યાજવા લેવા નહીં ભયાજ જોડી એ ઉસીના લઈ લેવા અને એક દાડા માટે તો વ્યાજ ગણવું જ નહીં. કેમેરા માપમાં રહેજો હો. માપમાં જ રહેવાનું. વિડીયો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય ચંચરમાં કે હા મારું ધડાકુવા જીજે 18 ની મોજ ઝુકેગા નહીં સાલા.